અને હવે મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું। સુરતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે સુરતમાં ટ્રેન ઉથલાવવાનું મોટું કાવતરું ઘડવામાં આવ્યું હોય તેવું સામે આવ્યું છે। જી હા, કિમ રેલવે સ્ટેશન નજીક પાટાને જોડતી પ્લેટ જ ખોલી નાખવામાં આવી છે। અજાણ્યા શખ્સે પ્લેટને ખોલીને પાટા પર મૂકી દીધી હતી। પાટા પર પ્લેટની સાથે બોલ્ટ પણ મૂકી દેવામાં આવ્યા હતા। રેલવે કર્મચારીની જાણ થતાં મોટી દુર્ઘટના ટળી છે। રેલવે સુપ્રિન્ટેન્ડન્ટે ટ્રેન વ્યવહાર બંધ કરાવ્યો છે। આરપીએફ સહિત અન્ય ફોર્સને પણ જાણ કરવામાં આવી છે। મોટા સમાચાર, આખરે કોણ છે આ કાવતરાખોર જે આ પ્રકારે રેલવેના પાટા પરથી પ્લેટ છૂટી કરીને પાટા પર મૂકી દે છે? કોને આ પ્રકારની દુર્ઘટનાને અંજામ આપવો છે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। સુરતમાં ટ્રેન ઉથલાવવા માટેનું આ સૌથી મોટું કાવતરું સામે આવી રહ્યું છે। ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। તમે જુઓ કેવી રીતે રેલવેના ટ્રેક પર જે પટરીઓ હોય છે, પાટા હોય છે, તેની વચ્ચે પ્લેટ લાગેલી હોય છે। તે પ્લેટના બોલ્ટ કાઢી લેવામાં આવ્યા છે, ખોલી દેવામાં આવ્યા છે, અને જે પાટા પર જે પ્લેટ હોય છે તેને પણ ખોલીને કઈ રીતે પાટાની ઉપર મૂકી દેવામાં આવી છે। જો આ હાલતમાં આ પાટા પરથી ટ્રેન પસાર થાય તો મોટી દુર્ઘટના નક્કી જ છે। જો કે સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા જ રેલવે કર્મચારીને આ ઘટનાની જાણ થઈ। રેલવે કર્મચારી ત્યાં પહોંચ્યો, કેવી રીતે અહીંયા પ્લેટને ખોલી દેવામાં આવી છે તેની સમીક્ષા કરી, અને તે બાદ હાલ તો રેલ વ્યવહાર આ પાટા પરથી બંધ કરવામાં આવ્યો છે। કોઈ મોટી દુર્ઘટનાને અંજામ આપવા માટે આ ષડયંત્ર રચ્યું હોવાનું ચોક્કસપણે હાલ તો લાગી રહ્યું છે। મોટી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રેલવે કર્મચારીને જાણ થતાં આ મોટી દુર્ઘટના ટળી છે। રેલવે સુપ્રિન્ટેન્ડન્ટે ટ્રેન વ્યવહાર બંધ કરાવી દીધો છે। તો સુરતમાં ટ્રેન ઉથલાવવાનું આ સૌથી મોટું કૌભાંડ સામે આવી રહ્યું છે। કિમ રેલવે સ્ટેશન પાસેની આ ઘટના છે, જ્યાં રેલવે સ્ટેશન નજીક પ્લેટના બોલ્ટ ખોલીને પ્લેટને પાટા પર મૂકી દેવામાં આવી। વધુ એક વખત મોટી દુર્ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જે રેલવે ટ્રેક છે તેની ઉપર લોખંડની પ્લેટ મૂકી અને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ કિમથી કોસંબા તરફ જતી ડાઉન ટ્રેકના છે, જેમાં આ પ્રકારે એક ઘટના બની છે। જે આ ટી-શર્ટ જોગલ પ્લેટ છે તેને કાઢી અને રેલવે ટ્રેકની ઉપર મૂકવામાં આવી હતી, અને ત્યારબાદ છેલ્લે ટ્રેનને ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે જે ટ્રેનના જે પાયલોટ છે તેમના દ્વારા આ જ અંગે રેલવેને જાણ કરવામાં આવી હતી, અને ત્યારબાદ છે તે સમગ્ર જે રેલવે પોલીસ કર્મી છે તેમજ સુરત ગ્રામ્ય પોલીસ છે તે હાલ ઘટના સ્થળે પહોંચી છે। અહીં રેલવેના અધિકારીઓ પણ છે, રેલવે પોલીસ છે, અને જે કિમ પોલીસ સ્ટેશનના પીઆઈ છે જાડેજા સાહેબ સહિતનો જે પોલીસ સ્ટાફ છે તે હાલ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે। હાલ જે આજે લોખંડની પ્લેટ છે તે કોણે મૂકી છે અને કઈ રીતે આ પ્રયાસ કરવામાં આવ્યો છે તેની હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો છે, કારણ કે જે એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે, એટલે લોકોએ હાશકારો અનુભવ્યો છે। પરંતુ હાલ આ ઘટનાને પગલે જે રેલવે પોલીસ છે, સુરત ગ્રામ્ય પોલીસ છે તે સતર્ક બની છે, અને તમામ જે આ પ્રકારે પ્રયાસ કરવામાં આવ્યો છે તેને લઈને તપાસ હાથ ધરી રહી છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, સુરત। અને હવે સૌથી મોટો સવાલ એ જ થઈ રહ્યો છે કે કોણ છે આ શખ્સો જે રેલવે દુર્ઘટનાને અંજામ આપવા માંગે છે? રેલવે ઉથલાવવા માટે આ પ્રકારનું ષડયંત્ર રચી રહ્યા છે। સ્પષ્ટપણે જોઈ શકાય છે રાતનો સમય છે, અને તે દરમિયાન કેવી રીતે અહીંયા રેલવે પટરી પર રહેલી પ્લેટને બોલ્ટથી ખોલીને તે બોલ્ટને પણ રેલવે પાટા પર મૂકવામાં આવ્યા છે, અને તે પ્લેટને પણ કેવી રીતે પાટા પર ગોઠવવામાં આવ્યો છે। હવે આ હાલતમાં જો અહીંયાથી ટ્રેન પસાર થાય છે તો સ્વાભાવિક રીતે મોટી દુર્ઘટના સર્જાય છે। સુરતના ગ્રામ્ય પોલીસ વડા સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી છે। જે પ્રકારે રેલ વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો તેને લઈને હાલ તો હિતેશ જોઈસરે ઝી 24 કલાક સાથે વાતચીત કરી। તો આપને જણાવી દઈએ, સુરતના ગ્રામ્ય પોલીસ વડા સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી। અજાણ્યા શખ્સે પ્લેટ ખોલીને પાટા પર મૂકી દીધી હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। તપાસ કરવામાં આવી રહી છે કે કોણે આ પ્રકારની કરતૂતને અંજામ આપ્યો છે।